ભોળાના ભક્તોને મહાદેવ હર જય ભોળાનાથ. આપણે શિવજીની પૂજા કરતા હોઈએ છીએ, એના ઘણા બધા નીતિ નિયમો છે. તો નીતિ નિયમો શું છે તેનું પાલન આપણે હંમેશા કરવું જ જોઈએ. તો આપણે બધા નીતિ નિયમો શાસ્ત્રી શ્રી સુભાષભાઈ ભારદ્વાજ પાસેથી જાણીએ. મહાદેવ હર. મહાદેવર જી. શિવ પુરાણની કથા અનુસાર આપણી જે પૂજાના પદ્ધતિ બતાવવામાં આવેલી છે, ભગવાન ભોળાનાથની શિવ પૂજામાં 1650નો મહત્વનો ભાગ ભજવે છે. 1650નો ક્રમ. જી. એમાં નિયમ પ્રમાણે આપણે જોઈએ તો ભગવાન શિવજીને ધોતી પહેરીને જ પૂજા થઈ શકે છે. જી. અને શક્ય હોય તો જનોઈ યજ્ઞોપવિત ધારણ સંસ્કાર કરી, રુદ્રાક્ષની માળા ધારણ કરી, ભસ્માદિક બધું ધારણ કરી અને ભગવાન ભોળાનાથની પૂજા થઈ શકતી હોય છે. નિયમની વાત કરીએ તો શ્રાવણ મહિનાના નિયમ પ્રમાણે વ્રત, જપ, નિયમ, તપ, સ્વાધ્યાય, ક્રતુદયાદમ દાન વિશિષ્ટાનામ, આમ તો ઘણા બધા નિયમો છે, પણ શૈવ લોકો, શિવના અનુયાયીઓ ઘણા બધા નિયમ પાળતા હોય છે, વ્રત કરતા હોય છે. આખો મહિનો શ્રાવણ મહિનાની અંદર એક ટાણાના ઉપવાસ કરે છે, એક સમય ભોજન લે છે, ફલાહાર લઈ શકે છે અને આવા બધા નિયમથી ભગવાનની પૂજા કરતા હોય છે. પૂજાના સમય દરમિયાન ભગવાનનો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય એ બહુ પ્રચલિત છે અને બહુ ફળદાયી છે. જે પૂજા સમયે આમ તો મંત્રો છે, મંત્રો બધા કદાચ બધાને ન આવડતા હોય તો શિવ પંચાક્ષર મંત્ર છે એનું પુણ્ય બહુ અતિ દુર્લભ છે અને જેના દ્વારા ભક્ત અનુયાયીઓ એ પરમાત્માની પૂજા કરતા હોય છે. મેં વાત કરી એ પ્રમાણે શિવજીને ધોતી પહેરીને પૂજા કરવી જોઈએ અને નિયમ પ્રમાણે જઈએ તો ગંગાજીની જે જળ છે, ગંગાજીનું જળ, એના દ્વારા ભગવાનની ભોળાનાથની પૂજા થઈ શકે છે. 1650ના ક્રમની અંદર આપણે વાત કરીએ તો સવારે જે શિવના પૂજારી હોય છે એ પૂર્વ પૂજા સુધી ભગવાનની પૂજા કરતા હોઈએ છીએ. પછી ભક્તો માટે, અનુયાયીઓ માટે મંદિર ખુલ્લું હોય છે. બધા ભક્તો આવી અભિષેક કરતા હોય છે, ફૂલ ચડાવતા હોય, ફળ ફૂલ નૈવેદ્ય પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે પૂજા કરતા હોય છે. 12, 12:30ની આસપાસ આપણા લૌકિક વાયકા પ્રમાણે, રિવાજ પ્રમાણે આપણા સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર અથવા તો અનેક બીજા પ્રાંતની અંદર એવી માન્યતાઓ છે કે 12, 12:30 પછી ભગવાન ભોળાનાથની પૂજા ન કરતા હોઈએ છીએ. અને એ સમય બરાબર એ મંદિરના પૂજારીઓ છે એ ભગવાનની ઉત્તર પૂજા, જેને આપણે પ્રખાલ કહીએ છીએ સાદી ભાષામાં, બરોબર, પ્રક્ષાલિત કહેવાય એ શબ્દને. તો પ્રખાલ કરીએ તો એ પછીની ઉત્તર પૂજા પૂજારીઓ કરતા હોય. આપણી માન્યતા અનુસાર ભગવાનની પછી પૂજા કરીએ તો એ ભગવાનને 16 શણગાર સજી લીધા પછી, પરમાત્માને દ્રવ્યો ચડાવ્યા પછી જો જલની લોટી ચડાવીએ તો એ પૂજાના વિરુદ્ધમાં છે, બરોબર. 1650ના ક્રમ પછી આપણે વાત કરીએ તો પછી તો માન્યતા પ્રમાણે પોતપોતાની રીતે બધા પૂજા કરતા હોઈએ છે. અને નિયમમાં વાત કરીએ તો એ મેં તમને વાત કરી એ પ્રમાણે વ્રત કરવું જોઈએ, જપ કરવા જોઈએ, નિયમ બધા સાધવા જોઈએ, બ્રહ્મચર્યનું પાલન પણ થઈ શકતું હોય છે. આપણે બધા ભૂમિશયન પણ થઈ શકતું હોય છે. દાઢી હજામત આપણે ન કરાવીએ તો પણ એ નિયમમાં લાગુ પડે છે. બીજા નંબરમાં કે જ્યારે તમે પૂજા કરો ત્યારે એકાગ્ર મનથી પરમાત્માની પૂજા કરવી જોઈએ. લૌકિક વાર્તાઓ, લૌકિક વાતોને ઇગ્નોર કરી સાઈડમાં રાખી અને ભગવાનને શિવ સ્વરૂપમાં આપણે લીન થતા હોય ત્યારે પરમાત્મા કંઈક વિશેષ આપણે ફળની પ્રાપ્તિ કરાવતા હોય છે. ખૂબ સરસ વાત કરી. બસ બધા આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો અને આવા ધાર્મિક વિડીયોઝ જોવા, માહિતીસભર વિડીયોઝ જોતા રહેજો. અવર રાજકોટ. મહાદેવ હર.